આપણે ભગવાનને પ્રાર્થના કરીએ દ્વારકાધીશની કૃપાથી એ સાયક્લોન ન બને એવી આપણે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ, પણ એની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. આજે જવાન અને કિસાન બંને ઝઝૂમી રહ્યા છે. કિસાન છે એ માવઠાના માર સામે ઝઝૂમી રહ્યો છે. જવાન છે અત્યારે દુશ્મન દેશો સામે ઝઝૂમી રહ્યો છે. તારીખે રાત્રિના એકદમ છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડશે, તીવ્રતા વાળું હતું, ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થયું. પણ જે 22-23 તારીખથી જે ચાલુ થાય અત્યારનું જે માવઠું થયું છે એની અસર 2025ના ચોમાસા ઉપર 1% પણ પડવાની નથી. એટલે કોઈ મિત્રો આનાથી પેનિક થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. એના વાવણીના તબક્કા 2 થી 3 તબક્કા હશે, જેમાં પ્રથમ વાવણી છે. આમ તો જે મેં આપને જણાવ્યું પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 22 થી લઈને 28માં થશે. વાવણી થઈ ગયા પછી જુલાઈ મહિનાથી જે આપણું ચોમાસું વેગ પકડશે એ વ્યવસ્થિત રીતે સારું ચોમાસું હશે અને જુલાઈ મહિનાની અંદર નોર્મલ 100% જેવા વરસાદો પણ નોંધાશે. માવઠાય મારે વંટોળિયાય મારે, માથે ભમતી હો ઘાત, તોય અમે સખે દખે પણ છીએ જગતના તાત. હાલ જોઈએ તો ખેડૂતોની સ્થિતિ છે તે આ પ્રકારની જોવા મળી રહી છે. એક બાજુ દેશના જાબાન જવાનો છે તે દેશની સુરક્ષા કરી રહ્યા છે, માં ભૂમિની રક્ષા કરી રહ્યા છે, અને આ દેશ છે તે જય જવાન ને જય કિસાન થી જ ઉજળો રહેલો છે. પરંતુ કિસાનોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી, કારણ કે જોઈએ આપણે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં છે માવઠાનું વાતાવરણ જોવા મળ્યું, માવઠું પણ જોવા મળ્યું. અને હવે જે પરેશભાઈ ગોસ્વામીએ જે રીતે આગાહી કરી હતી તે પ્રમાણે માવઠું જોવા મળ્યું. અને પરેશભાઈ અગાઉ પણ કહ્યું હતું કે 10 તારીખ સુધી આ પ્રમાણેનું વાતાવરણ છે અને ત્યારબાદ શું સ્થિતિ રહેશે તે તેઓ જણાવશે. અત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આગામી સમયમાં શું આગાહી છે, હવે શું માવઠું વહી જશે કે ફરી માવઠું કોઈ આવે છે કે શું, કે હવે ફરી તાપમાન જોવા મળશે, તે તમામને લઈને વાત કરવી છે. તો પરેશભાઈ સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે દેશના જે રણબંકાઓ છે તે દેશની રક્ષા કરી રહ્યા છે, પરંતુ કિસાનો ક્યાંક ને ક્યાંક ગુજરાતના છે તે ચિંતામાં જોવા મળતા હતા. અને આપે સતત એલર્ટ આપ્યું હતું કે માવઠું આવશે, અને એ પ્રમાણે માવઠું જોવા પણ મળ્યું. આપણે લોકોને પણ સતત અપડેટ આપ્યું હતું. અને જે રીતે તમે વાત કરી હતી કે 10 તારીખ સુધી માવઠાનો માર છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળશે. અને આ ક્ષણે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાજકોટમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ઝીણા છાંટા છે તે જોવા મળી રહ્યા છે. તો પરેશભાઈ, તમે જે રીતે કહ્યું હતું કે ત્યારબાદ ખેડૂતોને આગામી માહિતી આપવામાં આવશે 10 તારીખ પછી, તો હવે ખેડૂતો જાણવા માંગે છે કે શું માવઠું લંબાશે, અને માવઠું જશે તો ફરી તાપમાન છે તે કેટલું જોવા મળશે. તો પરેશભાઈ, આગામી આગાહીને લઈને પ્રકાશ પાડો. ચોક્કસથી કૃપાલસિંહભાઈ, તમે જે રીતે જણાવ્યું એમ જય જવાન જય કિસાન, જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી આપેલું આ જે સૂત્ર, આજે જવાન અને કિસાન બંને ઝઝૂમી રહ્યા છે. કિસાન છે એ માવઠાના માર સામે ઝઝૂમી રહ્યો છે. જવાન છે અત્યારે દુશ્મન દેશો સામે ઝઝૂમી રહ્યો છે. સૌ પ્રથમ તો આપણા દેશના જવાનોને મારા કોટી કોટી વંદન. એનું જે શૌર્ય અને જેની શુરવીરતા છે, જે શુરવીરતાથી દુશ્મન દેશોને જવાબ આપી રહ્યા છે તે અદ્ભુત અને અકલ્પનીય છે, જેને સાબિત કર્યું છે કે અમે ખરેખર ભારતના જવાનો છે. એટલે જવાનોને ફરીથી એક વખત વંદન. હવે ખાસ કરીને જે અત્યારે આપણે કિસાનોની વાત છે, કિસાનોની અંદર અત્યારે આપણે ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે. કિસાનોમાં ચિંતા જોવા મળી રહી છે. કેમ કે જે આ માવઠું આવ્યું, આ માવઠાને કારણે ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં અબજો રૂપિયાનું નુકસાન છે અત્યારે ગુજરાતના કિસાનોને થયું છે. હવે એમાં જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતી, આમ જોવા જઈએ તો ગઈકાલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ચુક્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન ઉપરથી આવ્યું, કચ્છના અમુક ભાગો થઈ, પાટણ જિલ્લાના ભાગો થઈ, સાબરકાંઠા અને ગાંધીનગરના ભાગો ઉપર થઈને અરવલ્લી ઉપર ગયું હતું, અને અરવલ્લીથી અત્યારે મધ્યપ્રદેશ ઉપર આગળ નીકળી ચુક્યું છે. હવે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ નીકળી ગયું છે, પણ છતાં પણ એના જે અમુક લેયરો હોય છે અત્યારે ગુજરાત ઉપર હજુ સક્રિય છે, જેને કારણે આજે 10 તારીખના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. હવે આનું મેઇન કારણ છે, જોકે આપણે 3 તારીખથી આ માવઠાની શરૂઆત થઈ 10 તારીખ સુધી ચાલે એવું આપણું એક બેઝિક ઘણા લાંબા ટાઈમથી અનુમાન પણ હતું. હવે એમાં પણ 6, 7 અને 8 મે આ 3 દિવસ એવા હતા કે તેમાં એકદમ અતિ તીવ્રતા સાથે અને ગાજવીજ અને પવન સાથે વરસાદો પડ્યા. પછી 9 અને 10 તારીખે આપણે તીવ્રતામાં ઘટાડો થયો. આજે તો ઘણો બધો ઘટાડો થયો. આજે તીવ્રતામાં પણ ઘટાડો થયો છે અને એની સાથોસાથ આજે વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે. કૃપાલસિંહભાઈ, જે છેલ્લા 1 અઠવાડિયાથી જેટલા વિસ્તારોમાં અસર હતી એની જગ્યાએ હવે વિસ્તારો ઘટી ગયા છે આજથી. એટલે ઘણી બધી રાહત આજે મળી છે. હવે આ એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ, કેમ કે ઇતિહાસનું સૌથી ભારે માવઠું છે એ આપણા મે 2025 ની અંદર આપણે જોયું છે. સામાન્ય રીતે જયારે પણ મે મહિનામાં માવઠા થતા હોય છે ત્યારે આપણે સામાન્ય ઝાપટા પડે અથવા ભારે ઝાપટા પડે
આની અંદર તો 2 થી લઈને 4 ઇંચ, આઇસોલેટેડ એરિયાની અંદર 7 થી 8 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે. હવે એવડી મોટી અસ્થિરતા આપણા ઉપરથી પસાર થઈ એટલે આપણે એવી આશા ન રાખી શકીએ કે આવતીકાલથી ડાયરેક્ટ એકદમ બંધ જ થઈ જશે કે તડકો જ નીકળી જશે. આ 8 તારીખ સુધી તીવ્રતા જોવા મળી, 9-10 તારીખે હળવું પડ્યું, આવતીકાલે 11 તારીખે વધુ હળવું પડી જશે. પણ આવતીકાલનો દિવસ છે 11 તારીખનો, 11 તારીખે રાજ્યના એકદમ છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડશે અને એ ઝાપટા પણ એકદમ સામાન્ય હશે. અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા નહીં, છાંટછૂટ પડે અથવા તો એક ઝાપટું પડે, આ ટાઈપનો માહોલ છે આવતીકાલે પણ જોવા મળશે. ત્યારબાદ હવે ધીમે ધીમે એના આઉટર ક્લાઉડ પણ આપણાથી દૂર થઈ રહ્યા છે, એના જે લેયરો હોય એ પણ હવે ધીમે ધીમે દૂર થઈ જશે. એટલે પછી પરમ દિવસે 12 તારીખથી આમ તો કોઈ એકલ દોકલ જગ્યાએ ક્યાંય છાટછૂટ થઈએ તો વાત અલગ છે, પણ 12 તારીખથી પછી આપણે માવઠાની શક્યતાઓ માનતા નથી. હવે 12 તારીખથી પછી ધીમે ધીમે માવઠા થવાનું બંધ થઈ જશે. પણ એક ચોક્કસથી છે કે જેવી રીતે 500 એચપીએ લેવલ અત્યારે વાદળ છે, એટલે કે હાઈ લેવલના જે વાદળો છે એ વાદળો છે એ પણ 1 થી 2 દિવસ જોવા મળશે, જેમાં 11, 12 અને 13 તારીખ સુધી કદાચ એ વાદળો જોવા મળે, કેમ કે મોટી સિસ્ટમ પસાર થઈ છે એ 700 એચપીએ લેવલ થી પસાર થઈ છે અને જે વરસાદો આવ્યા છે 850 એચપીએ થી આવ્યા છે. પણ હવે પછીના જે વાદળ છે 500 એચપીએ લેવલે રહી જશે. એટલે એ 2-3 દિવસ સુધી હજુ પણ વાદળ રહેશે. એટલે આપણું તાપમાન છે ને એ હજુ પણ 2-3 દિવસ સુધી થોડુંક નીચું રહેશે. આ એક ચોક્કસથી છે કે અત્યારે ભેજનું પ્રમાણ પણ છે. આમ તો સ્વાભાવિક રીતે મે મહિનાની અંદર અરબ સાગર તરફથી ભેજ આવતો અને એમાં પણ આ સિસ્ટમ પસાર થઈ છે, એટલે આ સિસ્ટમ પણ અમુક ભેજ છે 500 એચપીએ લેવલે છોડીને ગઈ છે. એટલે આપણે ભેજને કારણે ગરમી અને ઉકળાટ છે, બફારો છે, અસહ્ય જોવા મળશે. સામાન્ય રીતે 35 ડિગ્રી તાપમાન હશે બહાર, છતાં પણ આપણે તડકામાં જશું ને એટલે 35 ડિગ્રી તાપમાનનો અહેસાસ આપણે 40 ડિગ્રી જેવો થશે, કેમ કે ભેજનું પ્રમાણ વધારે છે. એટલે આ પરિસ્થિતિ છે આપણે 2-3 દિવસ હજી રહેવાની છે. અને માવઠા તો ઠીક છે કે 12 તારીખથી બંધ થઈ જશે. કાલે પણ આમ તો કાલથી જ બંધ થાય છે, પણ કાલે હજી એકલ દોકલ જગ્યાએ છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. 12-13 તારીખ 2 દિવસ એ પછી પણ આપણે વાદળછાયું વાતાવરણ જોવા મળે. 13 તારીખે બપોર પછી અથવા તો 14 તારીખે સવારથી આપણું ગુજરાતનું હવામાન છે એ ચોખ્ખું થશે, આકાશ એકદમ ક્લીન થવા મળશે અને પછી ધીમે ધીમે 14-15 તારીખથી ફરીથી તાપમાન પાછું ઊંચું આવશે. એટલે ખરેખર આપણે પાછું ફરીથી મે મહિનામાં ને ખાસ કરીને જે ઉનાળાનો આપણે અહેસાસ કરતા હોય એ ઉનાળાનો અહેસાસ ફરીથી આપણે 14-15 તારીખથી થવાનો છે. મહત્વની બાબત એ પણ છે, ઘણા બધા મિત્રોને અત્યારે કૃપાલસિંહભાઈ સવાલ હોય છે કે ભાઈ હવે આ એક માવઠું તો અવળું મોટું ગયું છે, હવે આગળ ઉપર પાછું બીજો રાઉન્ડ ક્યારે છે? કેમ કે આમ તો ખેડૂતોને પણ ઘણી બધી ચિંતાઓ છે, સાથે અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે, એટલે દરેક સમાજને અત્યારે પ્રોબ્લેમ છે કે અમારા પ્રસંગો બગડી રહ્યા છે. ત્યારે મારું બેઝિક આપના માધ્યમથી એક અનુમાન છે મારે રજૂ કરવું છે કે 12 તારીખથી જે માવઠાઓ બંધ થાય છે એ 22 તારીખ સુધી 10 દિવસ કોઈ પણ ઝાપટાઓની કે વરસાદની શક્યતાઓ રહેલી નથી. આ 10 દિવસ દરમિયાન ખેડૂતોને જે કામ કરવા હશે એ આરામથી કરી શકશે. કોઈને સામાજિક કાર્યક્રમ હોય, પ્રસંગો હોય, લગ્ન હોય, આ બધા કાર્યક્રમ પણ 12 થી લઈને 22 તારીખ દરમિયાન કરી શકાશે. તેમાં ચોખ્ખો આકાશ હશે, વાદળછાયું નહીં હોય, ઝાપટાઓ નહીં પડતા હોય અને તાપમાન ઊંચું હશે. હા, ગરમી થોડોક આપણે એક પ્રોબ્લેમ કરી શકે છે, ગરમીનું પ્રમાણ થોડુંક વધારે હશે, પણ ફરીથી આગમચેતીના ભાગ રૂપે આપણે કહું છું 22 અથવા તો 23 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવા જઈ રહી છે. એટલે 22 અથવા 23 મે 2025 આ મે મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે, એટલે કૃપાલસિંહભાઈ બની શકે અમે 22-23 તારીખનું જે આપને અનુમાન આપીએ છીએ એમાં કદાચ એકાદ દિવસ લેટ થશે, પણ વહેલું તો નહીં થાય. એટલે લેટ થાય તો કદાચ 22 ની જગ્યાએ 23 અથવા તો 24 થઈ શકે, પણ એનાથી લેટ નહીં થાય. આ ગમે 22, 23 અથવા તો 24 તારીખ સુધીમાં ફરીથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ શકે અને એ 28 તારીખ સુધી ચાલશે. એટલે ફરીથી પાછું 22-23 તારીખથી લઈને 28 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવા છૂટાછવાયા ઝાપટા પડશે. જો કે મહત્વનું એ પણ છે જેવી રીતે આ 3 થી 10 મે વાળું જે માવઠું હતું એ અતિ તીવ્રતા વાળું હતું, ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થયું. પણ જે 22-23 તારીખથી જે ચાલુ થાય છે એ 28 તારીખ સુધીમાં જે ઝાપટાઓ પડશે તે હળવા હશે, અતિ ભારે વરસાદ નહીં હોય. પણ હા, એક ચોક્કસથી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અમુક વિસ્તારોમાં પવનની ગતિ છે વધશે, એટલે મિની વાવાઝોડા જેવો માહોલ પણ ત્યારે આપણે જોવા મળશે મે મહિનાના
છેલ્લા અઠવાડિયાની અંદર. Yes. એટલે આ પ્રકારનું અત્યારે આપણે આખો મે મહિનો છે એ પસાર કરવાનો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે મે મહિનો છે એ 31 દિવસનો હોય છે. એમાં 22 થી 23 દિવસ તો ઊંચું તાપમાન રહેતું હોય છે, એટલે કે 40 ડિગ્રી કરતા ઊંચું તાપમાન રહેતું હોય છે. પણ હવે એ તાપમાનના દિવસો પણ ઘટી જશે. હવે આ જે આવનારા 8-10 દિવસ છે એ 8-10 દિવસ જ આપણે ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે. બાકી તાપમાનમાં હવે આપણે જે રેગ્યુલર મે મહિનાનું જે ગરમીનું ઊંચું તાપમાન હોય એ જોવા નહીં મળે. એટલે આપણે 12 થી 22 સુધી વાતાવરણ ખુલ્લું છે અને ત્યાર પછીથી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળે તેવું પણ એક હાલ અમારું અનુમાન છે. પરેશભાઈ, જે રીતે તમે વાત કરી કે અત્યારે જે તે માવઠું છે આપણે જઈ શકે છે, પરંતુ આપણે જોઈએ તો આ વખતે મે માસમાં જે માવઠું જોવા મળ્યું છે ખૂબ તીવ્ર જોવા મળ્યું છે. તો જૂનમાં જે કહી શકાય કે આપણે ચોમાસું આવતું હોય છે, વાવણીઓ થતી હોય છે, તો એની અસર એના પર પડશે? કોઈ વાવણીમાં આ વખતે કઈ લેટ થઈ શકે છે કે વાવણી વહેલી થઈ શકે છે, એવા કોઈ સમાચાર છે પરેશભાઈ? એવી કોઈ આગાહી છે? કૃપાલસિંહભાઈ, આમ જણાવું તો જે આ અત્યારનું જે માવઠું થયું છે એની અસર 2025 ચોમાસા ઉપર 1% પણ પડવાની નથી. એટલે કોઈ મિત્રો આનાથી પેનિક થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. એના ટેકનિકલ કારણ છે કે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પાકિસ્તાનના દક્ષિણ ભાગો ઉપર બન્યું હતું. અરબ સાગરમાં ઉત્તર તરફથી એને થોડોક ભેજ મળ્યો હતો એટલે આ થોડું મજબૂત થયું હતું. એટલે આની અસર નૈઋત્યના ચોમાસા ઉપર પડે તેવું લાગતું નથી. હા, એક ચોક્કસથી છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગોવાથી પશ્ચિમમાં અથવા તો કેરળ રાજ્યથી પશ્ચિમમાં અરબ સાગરમાં જો બન્યું હોત તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મજબૂત પણ થાત, આનાથી પણ મજબૂત થાત, કદાચ એ વાવાઝોડું પણ બની જાય અને એ નૈઋત્યના ચોમાસા ઉપર અસર કરે. પણ એવું નથી થયું. આનું લોકેશન આખું ઉત્તર તરફનું હતું અરબ સાગરમાં, એટલે આની અસર નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ પડવાની નથી. હવે જ્યાં સુધી વાત છે નૈઋત્યના ચોમાસાની, તો આમ જોવા જઈએ તો આપણે નૈઋત્યનું ચોમાસું છે એની શરૂઆત થાય ત્યારથી જ અમારા જેવા વેધર એક્સપર્ટ, જે ઇન્ડિવિજ્યુઅલ વેધર એક્સપર્ટ છે, આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, ક્લાઇમેટ એજન્સી છે, આ બધા એક્સપર્ટો છે ને જે નૈઋત્યનું ચોમાસું છે ને એને ટ્રેસ કરવાનું ચાલુ કરતા હોય છે. ત્યારે સામાન્ય રીતે આપણે જણાવી દઉં કે લગભગ 14 અથવા તો 15 મે, એટલે હવે બહુ સમય બાકી નથી, 5 દિવસની અંદર આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચશે. બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે. પણ આંદોબાર નિકોબાર ટાપુ છે આપણાથી ઘણા બધા પૂર્વમાં છે, એટલે ત્યાં ચોમાસું પહોંચી જાય એટલે બંગાળની ખાડીમાં આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું ગણાય. અને દર વર્ષે 15 મે છે એ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે. અને ત્યાં ચોમાસું પહોંચે પછી સત્તાવાર રીતે અમારા જેવા બધા જે કઈ વેધર એક્સપર્ટ છે એને ટ્રેસ કરવાનું ચાલુ કરે છે. એ ચોમાસું પછી નોર્મલ રીતે કેરળમાં પહોંચે છે 1 જૂને. બની શકે કે ઘણી વખત 2 દિવસ વહેલું તો ઘણી વખત 2-3 દિવસ મોડું પણ પહોંચતું હોય છે. એટલે ઘણી વખત અવરોધ આવે તો લેટ થઈ શકે. પણ આ વર્ષે અત્યારે જે અમારું અનુમાન છે એ મુજબ બેઝિક રીતે કેરળમાં એ 24 થી 36 કલાક આગળ પાછળ હશે. જાજો કઈ ફેર પડવાનો નથી. નોર્મલ જે તારીખ છે, નોર્મલ સમય છે, એ સમયે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ ચોક્કસથી થઈ જશે, આવું અમારું એક અનુમાન છે. જી, તો પરેશભાઈ, ગુજરાતમાં ક્યારે વાવણી થઈ શકે છે? ચોમાસાનો પ્રવેશ ક્યારે થઈ શકે છે? વાવણીના તબક્કા 2 થી 3 તબક્કા હશે, જેમાં પ્રથમ વાવણી છે, આમ તો જે મેં આપને જણાવ્યું પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 22 થી લઈને 28 માં થશે. બની શકે ઘણી વખત એવું બનતું હોય છે કે એ સમયગાળા દરમિયાન અમુક વિસ્તારમાં અતિ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ હોય, કેમ કે અત્યારે હજી જમીનો ભીની છે, જમીનમાં ભેજ છે. હવે તો 1 ઇંચ વરસાદ પડશે ને છેલ્લા અઠવાડિયામાં તો પણ વાવણી લાયક ગણાશે. એટલે કેમ કે જમીનની અંદર એટલો ભેજ છે. એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ્યાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ત્યાં પણ વાવણીનો પહેલો રાઉન્ડ ગણાઈ જશે, ત્યાં વાવણી થઈ જશે. બીજા નંબરની અંદર જૂન મહિનાની અંદર પણ લગભગ એવું લાગી રહ્યું છે કે 20 જૂન થી લઈને 28 જૂનમાં સૌરાષ્ટ્ર હોય, જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો એટલે સુરેન્દ્રનગર સુધીના ભાગો છે, મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગો એટલે વડોદરા સુધીના જે ભાગો છે, એ તમામ ભાગોની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વાવણી લાયક વરસાદ થાય. અને જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું હશે એમાં છેક બનાસકાંઠા સુધી, વાવ થરાદ સુધી, એટલે ઓલ ઓવર ગુજરાતમાં જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વાવણી થઈ જશે. એટલે 2 થી 3 તબક્કામાં વાવણી થશે. એક સાથે ગુજરાતમાં વાવણી ન થાય. સ્વાભાવિક રીતે જ્યારે પણ ચોમાસું એકદમ સ્પીડમાં ચાલતું હોય ત્યારે પણ 2 રાઉન્ડની અંદર થતી હોય. બની શકે કે આ વખતે 2 ની જગ્યાએ 3 રાઉન્ડની અંદર વાવણી થાય એવું એક અનુમાન છે. ને વાવણી છે
એ ઠીક છે કે આગળ પાછળ રાજ્યની અંદર થતી હોય છે, પણ વાવણી થઈ ગયા પછી જુલાઈ મહિનાથી જે આપણું ચોમાસું વેગ પકડશે જી. એ વ્યવસ્થિત રીતે સારું ચોમાસું હશે અને જુલાઈ હમ. મહિનાની અંદર નોર્મલ 100% જેવા વરસાદો પણ નોંધાશે અને એકંદર જી. ચોમાસું છે એ પછીથી આપણે સારું જ રહેશે. જી પરેશભાઈ, આપની સચોટ આગાહીને કારણે લાખો ખેડૂતો આપને જોતા હોય છે. તો પરેશભાઈ, અત્યારે આપણે જોયું કે કેરીના પાકને નુકસાન થયું છે, તો હવે જોઈએ તો હવે ફરી પાછું માવઠાનો જે માર છે તે વહી જવાનો છે. તો એનાથી આ વખતે કેરીમાં કેવું રહેશે? ઓવરઓલ જોઈએ તો કેરીનો પાક છે તે આ વર્ષે કેવો રહેશે? બજારમાં લોકોને કેટલી કેરી ખાવા જોવા મળશે ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કેટલું નુકસાન થયું છે? ખેડૂતોને કૃપાલસિંહભાઈ નુકસાન થયું છે એનો આંકડો લગાવવો ખૂબ અઘરો છે, કેમ કે આ કરોડોમાં નથી, આ અબજોમાં આંકડો છે. એટલું બહુ મોટું નુકસાન થયું છે અને કેરીમાં તો શરૂઆતથી જ નુકસાન થતું આવ્યું છે. અત્યારે પણ જે આ પવન સાથે વરસાદો પડ્યા એમાં કેરી ખરી પડી છે, ક્યાંક કરા પડ્યા છે, એ કેરી પણ હવે બગડવામાં ચાંદા પડવાનું ચાલુ થઈ ગયું છે. એટલે એમાં જે એન્થ્રેકનોઝ કહેવાય છે, જે વરસાદ પડે ને જે કેરી ઉપર, એટલે એન્થ્રેકનોઝની ડિઝીઝ આવે છે. એન્થ્રેકનોઝ એટલે એક પ્રકારે આપણી ગુજરાતીમાં કહેવાય ફળનો સડો, પણ જે એગ્રીકલ્ચર સાયન્સમાં એને એન્થ્રેકનોઝ કહેવામાં આવે છે. એ એન્થ્રેકનોઝનો પ્રોબ્લેમ પણ હમણાં હું તમને 2 દિવસમાં બતાવું. જ્યાં માવઠું પડ્યું છે, હવે વાતાવરણ ખુલ્લું થશે, તડકો નીકળશે એટલે કેરીના પાકમાં એન્થ્રેકનોઝ થઈ જશે અને એ કેરી પછી ખાવા જેવી પણ ન હોય. જે કેરીમાં એન્થ્રેકનોઝ ખબર વગર પણ જો આપણે હોય ને ભૂલથી પણ ખવાઈ જાય ને તો ફૂડ પોઈઝન થવાના પૂરા ચાન્સ હોય છે. એટલે એન્થ્રેકનોઝનો પ્રોબ્લેમ પણ હમણાં ચાલુ થવાનું છે. ઘણું બધું નુકસાન થયું છે, હજુ પણ થવાનું છે. કેરીના જે બગીચાઓ છે એમાં જે મિત્રોને 22 તારીખ સુધીમાં જે કેરી આંબા ઉપરથી જે હાર્વેસ્ટિંગ થશે એને તો હજી વાંધો નહીં આવે. 22 તારીખ પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે તો એમાંય પાછું નુકસાન થવાનું છે. એટલે એકંદરે કેરીના પાકમાં ખૂબ મોટું નુકસાન છે. આવક છે એ પણ આ વર્ષે કેરીની ઓછી દેખાશે. માર્કેટની અંદર જે પ્રકારે કેરી દેખાતી હોય ને એટલી નહીં દેખાય. કેરીનું જે ક્વોન્ટિટી છે એ માર્કેટની અંદર ઓછી દેખાશે અને એને કારણે અછતને કારણે કદાચ કેરીના ભાવ છે એ પણ ઉચકાઈ શકે છે. અને સ્વાભાવિક છે કે માર્કેટમાં અછત હોય તો ભાવ તો ઊંચા જવાના છે. જોકે ભાવ ઊંચા જાય તો વ્યક્તિગત બીજાનું તો ન કહી શકું, પણ ખેડૂતની કોઈ પણ જણસ હોય, ડુંગળી હોય, લસણ હોય, ટમેટા હોય કે ધાણા, જીરું, ઘઉં, બાજરો, ચણા, કોઈ પણનો ભાવ છે એકદમ આસમાને જાય ને ત્યારે સૌથી વધારે આનંદ મને આવે છે. કૃપાલસિંહભાઈ, મને આનંદ એટલા માટે આવે છે કે મારા દેશના ખેડૂતોએ જે મહેનત કરીને ઉત્પાદન લઈ આવું ને એને જો ભાવ મળે ને તો એ હકદાર છે, એને મળવો જોઈએ ભાવ. એટલા ભાવ ઊંચા જાય તો મને આનંદ પણ થાય છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે હવે કોઈ વાવાઝોડાની શક્યતા છે કે કેમ? કારણ કે આપણે જોઈએ તો પવન અત્યારે ખૂબ જોવા મળ્યો હતો, અમુક જગ્યાએ તો જોઈએ તો વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી, પવન ખૂબ તીવ્ર હતો. તો કોઈ વાવાઝોડાની શક્યતા છે કે કેમ? આમ જોવા જઈએ તો 15 મે થી લઈને 15 જૂન વચ્ચે જે આ એક મહિનાનો જે સમયગાળો છે, આ સમયગાળા માટે અમે ઘણા સમય પહેલા પણ મને યાદ છે ત્યાં સુધી લગભગ મેં વાત ગુજરાતીના માધ્યમથી પણ આ વાત કરી હતી કે આની અંદર એક કદાચ સાયક્લોન બની શકે છે. બનશે એવું ફાઇનલ આપણી આગાહી નથી, કેમ કે હવે એ જે લો પ્રેશરો બનવાનું ચાલુ થશે કેરળથી પશ્ચિમ તરફ, જે અરબ સાગરની અંદર, અને ત્યાં તાપમાન અત્યારે ઊંચું છે. જો એ તાપમાન હવે નીચું નહીં આવે, સતત એ તાપમાન ઊંચું રહેશે તો પછી ત્યાં સાયક્લોન બનવાની પણ શક્યતાઓ રહેલી હોય. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ દ્વારકાધીશની કૃપાથી એ સાયક્લોન ન બને એવી આપણે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ, પણ એની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. જી તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે વાત કરી કે હાલમાં જે માવઠાનો માર છે તે ક્યાંક ને ક્યાંક હવે આપણા પરથી પસાર થઈ રહ્યો છે અને હવે 2 દિવસમાં છે વાતાવરણ છે તે કહી શકાય એકદમ ચોખ્ખું થઈ જશે. આગામી સમયમાં વાવણી માટે પણ આ વખતે સારો સમય છે, વાવણી પણ થઈ શકે છે. જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેમાં અમુક જગ્યાએ, અને જોઈએ તો આ વખતનું ચોમાસું છે તેના પર આ જે સિસ્ટમ છે તેની કોઈ અસર હાલ પૂરતી નથી દેખાતી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.